સુરત में 21 લાખના ગોલ્ડની ચોરીનો ભેદ ઉકેલાયો છે। કર્મચારીએ જ ચોરીને અંજામ આપ્યાનો ખુલાસો થયો છે। બંગાળી આરોપી સુભાષ હુતેતની ધરપકડ કરવામાં આવી છે। લાલગેટના નાગોરીવાડમાં આરોપી નોકરી કરતો હતો। કારખાનામાંથી 245 ગ્રામ ગોલ્ડની ચોરી કરી હતી। આરોપી ચોરી કરી મુંબઈ ફરાર થઈ ગયો હતો। લાલગેટ પોલીસે બાતમીના આધારે મુંબઈથી આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી મુંબઈથી બંગાળ ફરાર થાય તે પહેલા પકડાઈ ગયો છે। જે હસન અલી હૈદર અલી શેખ છે એના પોતાના ત્યાં ગોલ્ડ અને ઘરેણાનું કામ ચાલે છે, જેમાંથી 242 ગ્રામ ગોલ્ડ કોઈ ઈસમ લઈને ભાગેલો છે। આ ફરિયાદ મળતા લાલગેટ પોલીસ તુરંત હરકતમાં આવેલી હતી અને 70 કરતાં વધારે કેમેરાઓ ચેક કરીને ધ્યાનમાં આવેલું હતું કે તેમની જ કંપનીમાં કામ કરતા સુભાષિત ભરત હુતેત નામનો ઈસમ આ 242 ગ્રામ સોનું લઈને નીકળતો દેખાય છે અને પોલીસે તેનો પીછો કરતા તેને બોમ્બેની અંદર વિરાર ખાતેની હોટલમાંથી એને અટકાયત કરેલ છે અને તેની પાસેથી આ ગુનાની અંદર જે ચોરી કરેલું 242 ગ્રામ પૂરેપૂરું સોનું પોલીસે રિકવર કરેલું છે। હાલમાં તેની પોલીસ કસ્ટડી રિમાન્ડ ચાલુ છે અને જરૂર જણાશે તો ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે।